નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાનનગરી સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 5 જે છે, બરાબર, બોધાત્મક પ્રક્રિયાઓ વિશે વાત કરતા હતા. બોધન એટલે શું, મેં તમને હોમવર્કમાં પણ આપેલું છે, બરાબર. બોધન કોને કહેવાય, બોધન પ્રક્રિયા કોને કહેવાય, બરાબર છે. બોધનોની પ્રક્રિયાઓ જે છે એની પણ આપણે વાત કરતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 5 જે છે, બરાબર, જ્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે ત્યાંથી આપણે આ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓની અંદર પેજ નંબર 50 માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન, બરાબર છે, એની વિશે આપણે વાત કરતા હતા. ભાઈ, કઈ રીતે કોમ્પ્યુટર જે છે એ જ પ્રમાણે મનુષ્યનું મગજ પણ સાથે કામ છે એ કરે છે. ભાઈ, કોમ્પ્યુટરનો જો મોડેલ જે છે, બરાબર છે, તો એ મોડેલ એક વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનમાંથી, અને મનોવૈજ્ઞાનિકો કોમ્પ્યુટર વિજ્ઞાન પાસેનું ઘણું નવું શીખ્યા પણ છે, એવું પણ આપણે વાત કરી હતી. માણસનું મગજ અને કોમ્પ્યુટર બંને તમે જોવો છો કે ભાઈ વિવિધ તબક્કાઓની અંદર પ્રક્રિયાઓ જે છે એ કરે છે, બરાબર છે. માનસિક અને બોધાત્મિક પ્રક્રિયાઓ ટૂંકમાં થતી હોય છે. એ ઉપરાંત પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના જ્હોન વોન ન્યુમેન દ્વારા 1940ના દાયકા અંતમાં કરવામાં આવી હતી, અને ત્યારબાદ મનોવિજ્ઞાન ક્ષેત્રે ખાસ કરીને બોધક મનોવૈજ્ઞાનિકો દ્વારા 1950ના દાયકામાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે માનસિક ક્રિયાઓને કોમ્પ્યુટરની રચના કે મોડેલ દ્વારા પણ સમજાવી શકાય છે, બરાબર. તો એ સબ્જેક્ટ વિશે આપણે એ ટોપિકની આપણે વાત છે એ કરતા, તો ત્યાંથી આપણે આગળનો જે ટોપિક જે છે, બરાબર છે, મુદ્દો, ત્યાંથી આપણે અહીંથી સ્ટાર્ટ જે છે એ આજના લેક્ચરની અંદર કરવાનું છે, બરાબર. તો એ પહેલાં આપણે બોધન કોને કહેવાય, બોધન પ્રક્રિયાઓ વિશે પણ આપણે સમજ્યા હતા કે ભાઈ આપણે જે વિચારીએ છીએ, બરાબર છે, આપણે જે ક્રિયા કરીએ છીએ, માનસિક રીતે જે વિચારીએ છીએ, એ બધી વસ્તુઓ છે એક આપણી બોધન પ્રક્રિયાઓ ટૂંકમાં કહી શકીએ. તો અહીં ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જે છે અહીં આપણે સમય બગાડ્યા વગર આગળ ચલાવીએ. તો બોધનાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલા માહિતી પ્રક્રિયાકરણનું મોડલ કોમ્પ્યુટર સાધ્યતા કે સમાનતા પર આધારિત છે, બરાબર. તો અહીં વાત કરી કે બોધનાત્મક મનોવૈજ્ઞાનિકો દ્વારા, બરાબર, જે બોધનાત્મક મનોવૈજ્ઞાનિકો જે છે એના દ્વારા વિકસાવવામાં આવેલા માહિતી પ્રક્રિયાકરણનું મોડલ, બરાબર છે. શું કીધું છે કે ભાઈ માહિતી પ્રક્રિયાકરણનું મોડલ કોમ્પ્યુટર દ્વારા સમાન પર આધારિત છે, સમાનતા ઉપર આધાર છે એ રાખતું હોય છે. આ મોડલ મુજબ મનુષ્યનું મગજ એ કોમ્પ્યુટરની જેમ જ કાર્ય કરે છે. કઈ રીતે કરે છે? તો અહીં આપણને કીધું ભાઈ મગજનું જો કોમ્પ્યુટર મનુષ્યનું જે મગજ જે છે, બરાબર છે, એ કઈ રીતે કામ કરતું હોય છે? તો ભાઈ મનુષ્યનું જે મગજ છે એ કોમ્પ્યુટરની જેમ જ કામ કરે છે. તેમાં મનુષ્યના મગજને કોમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવે છે. જો આ જે પ્રતિમા જે છે જેના વિશે આપણે વાત કરીએ છીએ, તેમાં કોમ્પ્યુટર સોફ્ટવેર સાથે મનુષ્યનું મગજને પણ જોડવામાં આવે છે, સરખાવવામાં આવે છે, બરાબર. માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની તુલના કરવામાં હર્બન સિમોન તેના પ્રણેતા રહ્યા છે કે ભાઈ મનુષ્યનું મગજ અથવા તો માનવ મન અને કોમ્પ્યુટરનું પ્રોસેસિંગ સિસ્ટમ, જો બંને વસ્તુ છે. એક મનુષ્યનું જે મન જે છે, બરાબર છે, શું કીધું છે? મનુષ્યનું મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ, બરાબર, એ બંને વચ્ચેની તુલના કરવા માટે હર્બન સિમોન, ઠીક છે, હર્બન સિમોન જે એને પ્રણેતા પણ ગણવામાં આવે છે. આ મોડેલ મુજબ જે રીતે કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે એ જ રીતે આપણું સાંવેદનિક તંત્ર મગજ સુધી માહિતી પહોંચાડવાની ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે, બરાબર છે. તો અહીં પણ એ જે રીતે મનુષ્યનું મગજ કઈ રીતે ક્રિયા કરે એ જ પ્રમાણે કોમ્પ્યુટર પણ એ જ પ્રમાણે માહિતી જે છે એ પહોંચાડતી હોય છે. એ મનુષ્યનું જે મગજ છે એ સંવેદનિક તંત્ર જે છે મગજ સુધી કાંઈક ને કાંઈક વસ્તુ છે પહોંચાડે છે, બરાબર. એટલે કે ઇનપુટ ચેનલ, શું કીધું છે કે ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે. અહીં આપણને આકૃતિ 5.1ની અંદર જોશું તો તમને ખ્યાલ આવશે, બરાબર. એટલે કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા તથા શરીરના આંતરિક અંગ અવયવો દ્વારા વિવિધ પ્રકારના સંવેદનો સંગ્રહ કરીને તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે, બરાબર છે. તો અહીં આપણને વાત કરી ભાઈ આંખ છે, નાક છે, બરાબર, કાન, જીભ, ત્વચા તથા શરીરના આંતરિક
અંગ અવયવો દ્વારા વિવિધ પ્રકારના સંવેદનો ગ્રહણ કરીને તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. જે રીતે કોમ્પ્યુટરમાં રહેલું સોફ્ટવેર એન્ટર કરવામાં આવે આવેલ ડેટા પર પ્રોસેસિંગ કરે છે, એ જ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલી માહિતી મગજ, મન કે માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ છે એ થતું હોય છે. તો અહીં આપણને વિદ્યાર્થી મિત્રો વાત કરી છે કે ભાઈ જે રીતે કોમ્પ્યુટરમાં રહેલું સોફ્ટવેર એન્ટર કરવામાં આવેલ ડેટા પર પ્રોસેસિંગ કરે છે, બરાબર છે, જે સોફ્ટવેર જે છે એ પ્રોસેસિંગ થતું હોય છે, એ જ રીતે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલી માહિતી પર મગજ, મન કે માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસિંગ છે એ થાય છે. બરાબર. માહિતી પર પ્રક્રિયાકરણ થવાથી તે આપણા સ્મૃતિતંત્રમાં એ જ રીતે જળવાઈ રહે છે, એ જ રીતે કોમ્પ્યુટર પ્રોસેસ કરે છે, કરી ડેટાનો સંગ્રહ પણ કરે છે. બરાબર છે. તો જે રીતે મનુષ્યનું જે માનસિક પ્રક્રિયા દ્વારા જે પ્રોસેસિંગ થાય છે, બરાબર છે, તો આ માહિતી પર પ્રક્રિયાકરણ એટલે પ્રોસેસિંગ થવાથી તે આપણા સ્મૃતિતંત્રમાં એ જ રીતે જળવાઈ રહે છે, જે રીતે કોમ્પ્યુટર પ્રોસેસ કરતા ડેટાનો સંગ્રહ કરે છે. બરાબર. તો આપણા મગજની અંદર વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડેટા ટૂંકમાં જતો હોય છે, તો આપણે પહેલાં તો પ્રોસેસિંગ કરીએ છીએ, પછી આપણે મગજની અંદર યાદ રાખવું. જો આપણે યાદ રાખવું હોય તો એ ડેટા મહત્ત્વનો હોય તો આપણે યાદ રાખીએ છીએ. બરાબર. એક્ઝામ દરમિયાન આપણે જોવો છો કે ભાઈ એક્ઝામમાં રીડિંગ કરીએ આપણે, ત્યારે આપણને અમુક એવો લાગતો હોય કે ચાલો આ ટોપિક જે છે આપણે લખવા જેવો છે, કે ભાઈ આ બધું પાકું કરવું છે, તો એ આપણા મગજની અંદર આપણે બેસાડી દેતા હોઈએ છીએ, તો એ ડેટાનો સંગ્રહ કરીએ છીએ. જે રીતે કોમ્પ્યુટરમાંથી સંગ્રહિત થયેલી માહિતી એને જરૂર પડે બહાર લાવી શકાય, એ જ રીતે આપણે પણ જરૂર પડે માહિતી આપણા સ્મૃતિતંત્રમાંથી પુનઃ પ્રાપ્ત કરીએ છીએ. કે ચાલો ત્યારે પણ આપણે જરૂર પડી હોય ત્યારે એક્ઝામ દરમિયાન આપણે પરીક્ષામાં બેસીએ ત્યારે એ વસ્તુ જેટલા આપણે ભણ્યા છીએ વર્ષ દરમિયાન, જેટલું આપણે યાદ રાખ્યું છે, તો એ જરૂરિયાત છે જ્યારે પડે છે ત્યારે આ બધી વસ્તુઓને આપણે કહેવાનો મતલબ એમ છે પુનઃ પ્રાપ્ત કરીએ છીએ, બીજી વાર આપણે બહાર કાઢીને લખીએ છીએ. બરાબર. ટૂંકમાં વસ્તુને આપણે ડેટાને સંગ્રહ કરી શકીએ છીએ અને એ વસ્તુને જરૂર પડે આપણે બહાર પણ કાઢી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો અહીં માણસનું બોલવું કે લખવું એ કોમ્પ્યુટરના સ્પીકર કે પ્રિન્ટર જેવું કાર્ય કરે છે. ભાઈ કોમ્પ્યુટરનું આ પ્રિન્ટર કેવું કીધું છો કે માણસનું બોલવું કે લખવું, બરાબર છે, આપણે બોલતા હોઈએ તો એ કોમ્પ્યુટરનું સ્પીકર કેવી રીતે હોય, બોલે, બરાબર છે. લખવું તો પ્રિન્ટર દ્વારા આપણને કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ પણ મળે છે લખીને, જેને આપણે કોમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ કહીએ છીએ. એટલે ઇનપુટ આઉટપુટ એની વાત અહીં આપણને કરવામાં આવેલી કે વસ્તુને બહાર કાઢવી. આઉટપુટ એટલે કે વસ્તુને બહાર કાઢીએ છીએ. ઇનપુટ એટલે કે જે વસ્તુને આપણે સંગ્રહ કરતા હોઈએ તેને ઇનપુટ કહેવાય. બરાબર છે. કોમ્પ્યુટરની અંદર આપણે જે વસ્તુનો ડેટા સંગ્રહ કરીએ છીએ તો કોમ્પ્યુટરની અંદર નાખીએ છીએ તો એને શું કહેવાય છે? ઇનપુટ. પણ આઉટપુટ એટલે કે એ વસ્તુને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને બહાર કાઢતા હોઈએ છીએ. બરાબર છે. તો અહીં આપણને કોમ્પ્યુટર 5 આકૃતિ આપેલી છે 5.1ની, જેમાં કોમ્પ્યુટરનું ઇનપુટ અને માનવ ઇનપુટ બંને વચ્ચેનો ડિફરન્સ અહીં આપણને આપેલો છે. જો કે માહિતી પ્રક્રિયાકરણના આ મોડેલની અમુક મર્યાદાઓ પણ દર્શાવવામાં આવી છે. બરાબર. હવે નિર્જીવ કોમ્પ્યુટર અને માનવ મગજના કાર્ય ઘણી બધી બાબતોમાં એકબીજાથી તદ્દન જુદા પડે છે. બરાબર. તો શું કીધું છે કે ભાઈ જો રીતે માહિતી પ્રક્રિયાકરણના આ મોડેલ અમુક મર્યાદા પણ અમુક વાર અલગ પણ પડે કે ભાઈ નિર્જીવ કોમ્પ્યુટર અને માનવ મગજના કાર્ય ઘણી બધી બાબતોમાં એકબીજા તદ્દન તમે જોવો છો અલગ પડતા હોય છે. જેમ કે કોમ્પ્યુટર જે માહિતી મેળવે છે તે માટે મોટે ભાગે માણસ દ્વારા એન્ટર કરવામાં આવે છે. મનુષ્ય તે જે ડેટા એન્ટર કરતા હોય, બરાબર. એટલે કોમ્પ્યુટરમાં જે માહિતી મળતી હોય છે કોના દ્વારા થતી હોય છે? મનુષ્યો દ્વારા. આથી તે માહિતી સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસારની હોય છે કે બરાબર, ભાઈ એનો સંકેત ટૂંકમાં એનો આપેલો હોય એ પ્રમાણેની માહિતી એની અંદર આપણે એન્ટ્રી છે એ કરતા હોઈએ છીએ. જ્યારે મગજના દરેક ચેતાકોષોને જે માહિતી મળે છે તે ક્યારેય અસ્પષ્ટ હોય છે. બરાબર. શું કીધું છે કે જ્યારે મગજના દરેક ચેતાકોષોને જે માહિતી મળે તે ક્યારેક અસ્પષ્ટ પણ હોય છે અને આંખ, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી બંને છે. બરાબર છે. શું કીધું છે? આંખ અને કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી પણ માહિતી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી પણ આ વસ્તુ છે એ બનતી હોય છે. આ ઉપરાંત માનવ મગજના નવા નિયમો, સંબંધો,
સંકલ્પનાઓ, ભાતો વગેરે શીખવાની અતુલ્ય ક્ષમતા ધરાવતું હોવાથી તે આ બધી બાબતોનો નવીન પરિસ્થિતિઓમાં ઉપયોગ કે સામાન્યકરણ કરી શકે છે. બરાબર, તો બીજી વાર પદ્ધતિ માટે ઉપયોગ પણ કરી શકે છે અને સામાન્ય બાબતોની અંદર એ વસ્તુને લઈ પણ શકે છે. જ્યારે તેની તુલનામાં કોમ્પ્યુટર નવું શીખવાની અને તેના ઉપયોગ કરવાની બાબતો ઘણી મર્યાદા કરે છે. બરાબર, કે નવું કંઈક શીખવા માટે એ પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ માટે મર્યાદાઓ પણ એની હોય છે. તો એ 5.1 વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ સરસ માત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવશે. ઠીક છે કે ભાઈ 5.1 માહિતી પ્રક્રિયાનું મોડલ. બરાબર, તો અહીં આપણને તમે જોઈ શકો છો કે ભાઈ કોમ્પ્યુટરનું ઇનપુટ અહીં આપેલું છે અને માનવનું ઇનપુટ અહીં આપેલું છે. ઇનપુટમાં તમે જો હાર્ડવેર અને સોફ્ટવેર બે વસ્તુનો સમાવેશ થતો હોય. બરાબર, ભાઈ કોમ્પ્યુટરમાં તમે જો સ્મૃતિ પ્રક્રિયાઓ હાર્ડવેર અને સોફ્ટવેર કે જે કોમ્પ્યુટરની અંદર આવે. બરાબર, હાર્ડવેર એટલે કે જે વસ્તુ બતાવી છે, બરાબર, અને સોફ્ટવેર એટલે કે જે વસ્તુ બતાતી નથી, અને હાર્ડવેર અને સોફ્ટવેર કહી શકીએ. અને ત્યાર પછી વસ્તુને શું કરીએ છીએ, આઉટપુટ આપે છે. ઓકે, તો એ જ રીતે અહીં માનવ ઇનપુટ કીધું કે જેની અંદર મગજ, મન અને બોધન. શું કીધું છે? મગજ, મન અને બોધન, એટલે કે સ્મૃતિ, સમસ્યા ઉકેલ, તર્ક અને સભાનતા, એ વસ્તુ જે તમે અહીં થતી હોય અને ત્યાર પછી આઉટપુટ એ વસ્તુ છે એ આપે. એટલે આ વસ્તુ તમે જો મગજની અંદર અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળતું હોય છે. બરાબર, તો આ મનુષ્યનું મગજની અહીં આપણને વાત કરી. એટલે આપણે માઇન્ડની અંદર તમે જો ઘણી બધી વસ્તુનો સંગ્રહ ટૂંકમાં આપણે કરી શકીએ. એટલે એક કોમ્પ્યુટર મોડેલ ટૂંકમાં એને કહી શકીએ. ઓકે, તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો બોધનાત્મક પ્રક્રિયાઓ વિશે. બરાબર છે, તો અહીં આપણો પાઠનો જે ટોપિક જે છે બોધાત્મક પ્રક્રિયા. ઓકે, કે બોધાત્મક પ્રક્રિયા કોને કહીશું એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. એના જે ટોપિક જે છે અહીં આપણે વાત કરવાની છે, જેની અંદર વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ અર્થ અને સમજૂતી, સર્જનાત્મક વિચારણા. ઓકે, તો આ બધા જ ટોપિકોની વાત જે છે અહીં આપણે આ લેક્ચરની અંદર 1 થી 2 ટોપિકની વાત કરીશું. બરાબર, તો સૌપ્રથમ વખત અહીં તમે જો વિચારણા, ચિંતન. વિચારણા કરવું એટલે કે શું કરવું? ચિંતન કરવું. ઓકે, તો ફર્સ્ટ ટોપિક જે છે એ વિચારણા. 2-4 મિનિટ માટે વિચારો કે તમારા રોજબરોજની વાતચીતમાં તમે કેટલી વખત અને કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. બરાબર, તો અહીં શું કીધું છે કે ભાઈ 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતની અંદર તો કયું સ્વરૂપ, કેટલી વખત અને કયા સ્વરૂપમાં વિચારણા અને ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. કાંઈક રીતે આપણે કાંઈક વિચારતા હોઈએ છીએ. ઘણી વખત તમે કંઈક યાદ કરવા માટે મને તેનું નામ યાદ આવતું નથી, જો આવો શબ્દ વાપરતા હોઈએ છીએ કે ભાઈ મને યાદ કરવા માટે કહેતા વાંચેલું છે, જોયેલું છે, આ નામ સાંભળેલું છે, પણ અત્યારે આપણને યાદ હોતું નથી. ધ્યાન આપવા માટે આ બાબતો વિચારણા કરીએ કે ભાઈ ક્યાં વસ્તુ આપણે સાંભળી હતી, ક્યાં જોઈ હતી, બરાબર, ક્યાં આપણે બોલી હતી, ક્યાં સાંભળ્યું હતું. તો આપણે એનું વર્ણન કરીએ, ચિંતન કરીએ. અનિશ્ચિતતા દર્શાવવા માટે મને લાગે છે કે મારા મિત્ર આજે મારા ઘરે આવશે. અમુક વાર આપણને એવો પણ વિચાર આવે કે ભાઈ મારો જે મિત્ર જે છે, બરાબર, એ મારા ઘરે પણ આવે વગેરે. તો આ બધી વસ્તુનું શું કીધું? ચિંતન કર્યું કહેવાય. બરાબર, સવારે વાત થઈ હોય, સવારે મળ્યા હોય, રાત્રે આપણને એવું થાય કે આ બધા વિચારો આવે કે આમ કર્યું હોત તો, આમ થશે તો. બરાબર, એટલે કાંઈ મગજની અંદર તમે જો કે વિચારણા પણ આપણી બોધાત્મક એક પ્રક્રિયા ટૂંકમાં એક ભાગ ગણવામાં આવે છે. વિચારવું એટલે કે ચિંતન કરવું. બરાબર, તો આમ રોજબરોજના જીવનમાં આપણે સમસ્યા ઉકેલ માટે, કોઈ નિષ્કર્ષ તારવવા માટે, અનુમાન કરવામાં, અમુક બાબતોને સમજવા માટે અને વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી નિર્ણય કરવા ચિંતન કરતા હોઈએ છીએ. એટલે કાંઈક વસ્તુની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કીધું છે કે આપણે ચિંતન કરીએ. બરાબર, કાંઈક નવું શીખવા માટે પણ તમે જુઓ કે આપણે નવું ચિંતન કરતા હોય છે. અભ્યાસ માટે તમે જુઓ, જીવનની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિ માટે થઈને આપણે એક વિચારસરણી છે એ હોય જ છે. આપણે કંઈક વિચારેલું હોય જ છે. બરાબર, એટલે આખા દિવસ દરમિયાન તમે જુઓ કે ભાઈ કલાકોની અંદર આપણે ઘણું બધું વિચારી નાખતા હોઈએ છીએ. તો એક આપણી એક વિચાર પરની પદ્ધતિ છે. બરાબર, તો વિચારણા અને ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓના આધાર છે. તે માનવ જાતિમાં આગવી રીતે જોવા મળે છે. બરાબર, તો ભાઈ વિચારણા અને ચિંતન
એ બધા પ્રકારની શું કીધું છે બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર ગણવામાં આવે છે. વિચારણામાં આપણે આપણી બાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત માહિતીનું હસ્તોપયોજન અને વિશ્લેષણ કરીએ છીએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાને જુદી જુદી રીતે વ્યાખ્યા આપેલી છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ પ્રકારના જે મનોવૈજ્ઞાનિકો જે છે, બરાબર, કે જેણે વિચારણા વિશે ઘણી બધા અલગ અલગ ખ્યાલો પણ અહીં આપણને આપેલા જોવા મળે છે. અમુક મનોવૈજ્ઞાનિકો તેને વાતાવરણમાંથી પ્રાપ્ત થતી માહિતીનું માનસિક વ્યવસ્થાપક કે હસ્તોપયોજન પણ ગણે છે. શું કીધું છે? માનસિક વ્યવસ્થાપન અને હસ્તોપયોજન અહીં આપણને ગણેલું છે, બે વસ્તુ. બરાબર, તો અમુક તેને એક મધ્યસ્થ પ્રક્રિયા ગણે છે. શું કીધું છે? મધ્યસ્થ પ્રક્રિયા, જે કોઈ સમસ્યા તથા તેના ઉકેલની વચ્ચે ઉદ્ભવે છે. વચ્ચે બે હોય, હું વિચારવું, સમસ્યા નિરાકરણ લાવવું, ઉકેલ લાવવું, આ બધી વસ્તુની વચ્ચે આપણે શું હોય છે? વિચારણા હોય છે. ઓકે સ્ટુડન્ટ, તો આ આપણને વાત થઈ વિચારણાની. તો હવે વિચારણા અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા વિચારણાની વ્યાખ્યા અહીં સ્પષ્ટ કરવામાં આવેલી છે. બરાબર, તો એ વિચારણાની વ્યાખ્યા વિશે આપણે જોઈએ તો અહીં આપણને કીધું છે કે ભાઈ વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. તો ખાસ તમારે આ બધી વ્યાખ્યાઓ એકવાર જોઈ લેવાની છે. અમુક આપણને વ્યાખ્યા જ્યારે પૂછવામાં આવે બોધન પ્રક્રિયાઓના વિશે તમે વિસ્તૃત સમજ આપો, બરાબર, તો તેની અંદર બોધાત્મક પ્રક્રિયાઓ એના અંદર વિચારણા વિશે આપણે આ લખી શકીએ એની વ્યાખ્યા. ઓકે, તો વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપનું વિચારાત્મક પ્રક્રિયા છે, જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે. કે ભાઈ આ બધી વસ્તુની અંદર આપણને પ્રયત્ન અને ભૂલ એ પણ આપણને ખબર પડે, અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્ક્રિય પ્રાપ્ત થતો હોય છે. તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો અહીં આપણને એની વ્યાખ્યા આપેલી છે આ ભાઈ વોરેન. ઓકે, ત્યાર પછી બીજી વ્યાખ્યા આપણને આપેલી છે કે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. શું કીધું છે? કે ભાઈ વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે કે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદરૂપ છે એ થાય છે. આ ભાઈ જે છે એણે આપણને બીજી વ્યાખ્યા આપેલી, સિલ્વરમેન. ઠીક છે, સિલ્વરમેન 1978. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આપેલી છે કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય અને તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તેનો મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. બરાબર છે, તો વ્યક્તિ જ્યારે કોઈ પણ માહિતીનું પ્રક્રિયાકરણ કરે, સંગઠિત કરતો હોય અને સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તેના મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. બરાબર છે, તો ત્યારે આપણને એમ લાગે કે એના મગજની અંદર કાંઈક ને કંઈક પ્રવૃત્તિ જે છે એ અહીં આપણને જોવા મળતી હોય છે. ઓકે, તો આ ત્રણ સરસ મજાની વિચારણા વિશેની વ્યાખ્યા આપેલી છે. તો બીજી વાર આપણે વોરેને વ્યાખ્યા આપી હતી કે ભાઈ વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણાત્મક પ્રક્રિયા છે, જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યામાંથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે. છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્ક્રિય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સિલ્વરમેને આપેલી છે કે ભાઈ વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે કે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. અને ત્રીજી વ્યાખ્યા આપી છે સિકારેલી અને મેયર 2006ની અંદર કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તેના મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. બરાબર, આ ત્રણ સરસ મજાની વ્યાખ્યા અહીં આપણને આપેલી છે. ત્યાર પછી અહીં આપણે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ભાઈ આમ ઉપર્યુક્ત વ્યાખ્યા સ્પષ્ટ દર્શાવે છે કે વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. કેવું હોય છે?
સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય. ભોજન બનાવવાથી લઈને ગણિતના દાખલાઓનો જવાબ શોધવાની દિન પ્રતિદિનની બધી જ ગતિવિધિઓનું એક લક્ષ્ય હોય છે. વળી વ્યાખ્યાઓ એ બાબતોનો પણ નિર્દેશ કરે છે કે વિચારણા એક આંતરિક માનસિક પ્રક્રિયા છે જેનું અનુમાન બાહ્ય કે પ્રગટ વર્તન દ્વારા કરી શકાય છે. આપણે વર્તનના બે પ્રકારો વિશે વાત કરી હતી, બાહ્ય વર્તન, પ્રગટ અને અપ્રગટ વર્તન. બરાબર, બે પ્રકારના વર્તનો અહીં આપણે જોયા હતા. તો અહીં આપણને એક બાહ્ય અથવા પ્રગટ વર્તનનો ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે શતરંજના ખેલાડીને એક ચાલ ચાલતા પહેલાં કેટલીક મિનિટ સુધી વિચારમગ્ન અવસ્થામાં જોઈએ છીએ. બરાબર, જ્યારે ચેસ રમતા હોય ત્યારે જો આ ખેલાડી બહુ વિચારણા કરે તો આપણે ચાલ ચાલ્યું ત્યાર પછી તમે જો ઘણું બધું વિચારતો હોય, બરાબર, ત્યારે આપણે એ નથી કહી શકતા કે તે શું વિચારી રહ્યો છે, ત્યારે આપણને ખબર હોતી નથી. પરંતુ જ્યારે તે આગળની ચાલ ચાલશે ત્યારે આપણા માત્ર અનુમાન કરી શકીએ છીએ કે તે શું વિચારી રહ્યો હતો અને કઈ યુક્તિ પ્રયુક્તિનું મનમાં મૂલ્યાંકન કરી રહ્યો હતો. એ આપણને ખ્યાલ હોય કે આ રીતે એ કરશે તો એને ફાયદો થશે, પણ આપણે એ જોતા હોય કે કઈ રીતે વિચારણા એની કેવી છે, અને એ જ પ્રમાણે પણ એવું પણ બને કે અમુક વાર ભાઈ એ જ વિચારતો હોય. બરાબર, તો આ એક વિચારણા છે વિદ્યાર્થી મિત્રો. ઉપરયુક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરીએ તો આપણને વિચારણાનું અમુક લક્ષણો તારવી શકાય છે. ઓકે, તો વિચારણાના લક્ષણો વિશે જોઈએ તો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાઓથી થાય છે. બરાબર, આપણે જે વિચારવું હોય તો એના માટે કોઈને સમસ્યાઓ જે છે અહીં જોવા મળે છે. તો પહેલું લક્ષણ કયું છે? વિચારણાનું લક્ષણ, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિચારણાના લક્ષણોની અંદર સૌથી પહેલાં તમે જોવો છો તો ભાઈ વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાઓથી થાય. કાંઈક સમસ્યા હોય તો આપણે વિચારીએ, આના લક્ષણો છે. બરાબર, જે તમારે યાદ રાખવાના. જ્યારે આપણે સમક્ષ કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તે સમસ્યાના ઉકેલ માટે વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. દાખલા તરીકે આજે સાંજે મિત્ર મારા ઘરે આવી રહ્યો છે અને મમ્મી ઘરે નથી, તો નાસ્તાનું શું કરીશું તે આપણને વિચાર આવે. બરાબર છે, તો એક સમસ્યા છે આપણી પાસે, મમ્મી નથી પણ હવે નાસ્તાનું શું કરશું એમ. અહીં તમે વિવિધ વિકલ્પો વિચારશો. આ અગાઉ આવી સમસ્યા આવી હતી ત્યારે શું કરેલું, શું તે ઉપાય હાલમાં કામ આવી શકે છે, કોઈ નવી ઉપાય વિચારણા પડશે વગેરે. તો આ બધી આપણી એક સમસ્યાઓની સામે વિચારવાનું, એટલે કે પહેલું એક આપણું લક્ષણ આપેલું છે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી. ઓકે, ત્યાર પછી બીજું એક લક્ષણ છે કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. બરાબર છે, તો અહીં તમે જોજો ખરેખર તો વિચારણામાં કેટલાય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને આવા વિચારોની હારમાળા દ્વારા વિચારણાની પ્રક્રિયા આગળ વધી રહી છે. મોટાભાગે આ વિચારો પ્રતીકના રૂપમાં હોય છે, એટલે કે વસ્તુઓ આપણી સમક્ષ હાજર ન હોય ત્યારે ઘણીવાર તેને સંકલ્પના કે પ્રતીકો દ્વારા તેની વિચારણા કરીએ છીએ. દાખલા તરીકે આપણે ખાલી ઉદાહરણ સમજશું તો પણ તમને ખ્યાલ અહીં આવશે. એટલા માટે ઓકે, તો ભાઈ મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાવ કે પિઝા ખાઈશું એવું તમે વિચારો છો, ત્યારે વડાપાવની માનસિક પ્રતિમા તમારા મનમાં આવે છે. ઓકે, તો એ ઉદાહરણ આપણને આવ્યું. પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા કેવી હોય? ભાઈ જ્યારે મમ્મી ગેરહાજરીમાં મિત્ર આવશે તો ત્યારે આપણે બધું વિચાર્યું કે આપણે આ ખાવા જઈશું ને આ ખાવા જઈશું. તમે જો કે ભાઈ પિઝા અને વડાપાવ આવે છે. વડાપાવ છે એક માનસિક પ્રતિમા છે, તમારા મનમાં આવે છે. બરાબર છે, ચાલો વડાપાવ ખાઈ. વળી વડાપાવ વિશેનો તમારો ખ્યાલ પણ તમે વિચારવામાં મદદ કરે છે. વડાપાવથી આપણને ખ્યાલ આવતો હોય છે. ત્યાર પછી ત્રીજો એક પ્રકાર અહીં આપણને છે લક્ષણ આપેલું છે કે વિચારણામાં પ્રયત્ન અને ભૂલ જોવા મળે. ઓકે, વિચારણામાં આપણને પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયાઓ પણ જોવા મળતી હોય છે. આપણે આગળ જોયું કે કોઈ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચાર કરે છે. માત્ર થોડું જ વિચારી લેવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી. ભાઈ ચાલો આપણે થોડું વિચારી લીધું છે, બરાબર છે, એના દ્વારા આપણને ઉકેલ મળી શકતો નથી. તેના માટે વ્યક્તિ માનસિક કસરત કરે છે, કેટલાક વિકલ્પો વિચારે છે કે અનુમાન પણ કરે છે. બરાબર છે, કે જેને પ્રયત્ન કહીશું. આવા પ્રયત્નોમાં ભૂલો પણ થાય છે કે ભાઈ અમુક વાર વિચાર કરવાથી આપણને અમુક ભૂલોનો પણ સામનો કરવો પડતો હોય છે.
આ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા બે પ્રકારની જોવા મળે. કેટલા પ્રકારની જોવા મળે છે? બે પ્રકારની, શારીરિક અને માનસિક. ઓકે, તો અહીં બે પ્રકારની ભૂલો છે, શારીરિક ભૂલ છે અને માનસિક ભૂલ છે. વિચાર કરતા હોઈએ ત્યારે હાથની આંગળીઓ હલાવવી, પગ ડોલાવવો, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી કે કપાળ પર હાથ મૂકવો, તેને શારીરિક કે પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા પણ કહી શકાય. બરાબર, કે જ્યારે આપણે કંઈ પણ વિચારતા હોઈએ ત્યારે પગ જે છે એ હલતા હોય, ડોલતા હોય, માથું આમ ખંજવાળતા હોય, આપણને તરત ખબર પડે આ વિચારે છે. નાકના ટેરા ઉપર આંગળી મૂકવી, એ કપાળમાં હાથ મૂકવો, આમ જોઈને આપણે વિચારતા હોય, તરત આપણે જોઈએ તરત ખ્યાલ આવી જાય. બરાબર છે. તો વળી જ્યારે કોઈ વ્યક્તિ સમસ્યાના ઉકેલ વિશે વિચારે છે ત્યારે તેના મનમાં કેટલાક પ્રકારની બાબતો પ્રતિકના રૂપમાં આવતી રહે છે અને તેમાંથી જેને વ્યક્તિ અયોગ્ય સમજે છે તે બાબતો કે વિકલ્પોને તે પડતી મૂકે છે. આ રીતે વિવિધ સંભવિત ઉકેલોની મદદથી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરવો અને આરોગ્ય બાબતને એક પછી એક પડતી મુક્તિ જેવી તે માનસિક પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કહી શકાય. ઓકે, તો અહીં આપણને પ્રયત્ન અને ભૂલની જે પ્રક્રિયા વિશે વાત કરી છે. તો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ચોથું છે, વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. કેવું હોય છે? વિચારણા હંમેશા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. તો એ ચોથું લક્ષણ છે. આપણી વિચારણા ધ્યેય કેન્દ્રિત અને ધ્યેયહીન બનતી હોઈ શકે, પરંતુ મોટાભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત હોય છે. કેવું હોય છે? લક્ષ્ય અથવા કાંઈક લક્ષ્ય રાખીને એ આગળ વિચારતો હોય. જો વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉ આ કાર્ય કઈ રીતે પાડ્યું હતું તે યાદ કરીને તે પોતાને યોગ્ય બનાવે છે, અને જો કાર્ય નવું છે તો વિવિધ પ્રયુક્તિનું અનુમાન કરીને યોજના છે બનાવે છે. તો આપણે એક વસ્તુ એકવાર જ્યારે કરી હોય, બરાબર, તો એ વસ્તુ આપણને યાદ હોય તો આપણે બીજી વાર એ તરત વસ્તુ ફટોફટ થઈ જતી હોય. પણ આપણી સામે એક નવો વિકલ્પ આવ્યો હોય તો એના માટે આપણે ઘણું બધું અનુમાન છે એ કરવું પડતું હોય છે. ઓકે, તો એના માટે આપણે આયોજન બનાવતા હોઈએ છીએ. અને છેલ્લું લક્ષણ એનું છે કે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. શું કીધું છે? કે વિચારણા એ શોધખોળની એક માનસિક પ્રક્રિયા જે છે એ ગણવામાં આવે છે. વિચારણામાં કાર્ય કરવાને બદલે શબ્દો, પ્રતિમાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન થતો હોય છે. ઉદાહરણ તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બર્થડે પાર્ટી પ્રસંગે ડ્રોઈંગ રૂમની સજાવટ કઈ રીતે કરવી તે અંગે વિચારતી વખતે આપણે વાસ્તવિક રીતે રૂમના ફર્નિચરને આધું પાછું કરીએ અને વિવિધ જાતની ગોઠવણી ચકાસતા નથી, પરંતુ એ અંગે માનસિક પ્રતિમાઓ સર્જીને ઉત્તમ સજાવટ કઈ રીતે થઈ શકે તે અંગે વિચારીએ છીએ. તો એના દ્વારા પણ આપણે સમજવું કે ભાઈ કઈ રીતે એનાથી સારું આપણે બનાવી શકીએ. બરાબર છે. તો એના વિશે આપણે વિચાર છે એ કરતા હોઈએ છીએ. તો આ એક વાત થઈ વિચારણાની એક માનસિક પ્રક્રિયાની. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે આ લેક્ચરની અંદર બોધાત્મક પ્રક્રિયાઓની પ્રતિમા જે છે, બરાબર, કોમ્પ્યુટર અને મનુષ્યનું મગજ સાથે સરખાવે છે. અને બીજું આપણે વાત કરી કે બોધાત્મક પ્રક્રિયાઓના વિશે વિચારણા, તો વિચારણાની વ્યાખ્યા અને ત્યાર પછી વિચારણાના લક્ષણો વિશે આપણે વાત કરી. વિચારણાના છે મુખ્ય 5 લક્ષણો વિશે આપણે જોયું. બરાબર, તો અહીં આપણે રાખીએ છીએ. ત્યાર પછી હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આ વિચારણાની જે વ્યાખ્યા જે છે, બરાબર છે, એ તમારે હોમવર્કની અંદર લખવાની છે. બરાબર છે. હોમવર્કની અંદર આ વિચારણાની વ્યાખ્યા જે છે બાકી કરી અને સરસ મજાની હોમવર્કની અંદર આપણે લખશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે આગળના જે 3 ટોપિક જોઈએ છે, સમસ્યા ઉકેલ, નિર્ધારણ અર્થ અને સમજૂતી અને સર્જનાત્મક વિચારણા, બરાબર, આ 3 ટોપિક વિશે આપણે પાછા લેવાના છે. એ પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ ઇનકેસ આપણે ટાઈમ ટેબલ તમને મળી ગયું હશે, બરાબર, ટેસ્ટ માટે થઈને,
તો મેં આ ચેપ્ટરની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ ચોથું અને પાંચમું ચેપ્ટર લખેલું છે. બરાબર છે. ભાઈ ચોથું અને પાંચમું ચેપ્ટર મેં અહીં ટેસ્ટની અંદર તમારે લખેલું છે. તો એની અંદરથી અહીં તો પાંચમા ચેપ્ટરને જ્યાં સુધી આપણે ચાલ્યું છે, બરાબર છે, કે જેવું બને તો પાંચમા ચેપ્ટરમાં જ્યાં સુધી તમારે ચાલ્યું છે ત્યાં સુધી તમને ટેસ્ટની અંદર પૂછવામાં આવશે. એટલે એવું ઘરે પણ ચિંતા તમારે કરવાની નથી. બરાબર છે. જેટલું આપણે આ લેક્ચરની અંદર ચાલ્યું છે અહીંયા સુધી તો ત્યાં સુધી તમને પૂછવામાં આવશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે આગળના ટોપિક સાથે ભેગા થશું. બરાબર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.